નમસ્કાર, હું ડૉક્ટર ભાવના એચ પરમાર, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં BECC 107 અર્થશાસ્ત્રમાં આંકડાકીય પદ્ધતિઓનો અભ્યાસ કરાવી રહી છું. ગયા લેક્ચરમાં આપણે જે પ્રમાણ્ય વિતરણ, દ્વિપદી વિતરણ અને પોઈઝન વિતરણ, જે સંભાવના વિતરણોની ચર્ચા કરી હતી, તેના પછી જે આંકડાશાસ્ત્ર અને અર્થશાસ્ત્રમાં જે મુખ્ય બે પરિબળોનો અભ્યાસ કરવાનો આવે છે, ડેટ ઇઝ થિયોરિટિકલ એન્ડ પ્રેક્ટિકલ. થિયોરિટિકલ વ્યવહારુ આંકડાશાસ્ત્ર અને બીજું જે છે તે અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર. તો અહીં અનુમાનાત્મક આંકડાશાસ્ત્રમાં ગયા લેક્ચરમાં આપણે સમજ્યા હતા કે સમષ્ટિ એટલે શું. સમષ્ટિનો સાદો અર્થ એવો થાય છે કે સમૂહ. જેમ કે ભારતની વસ્તી ગણતરીનો અભ્યાસ કરવો છે તો તેને આપણે સમષ્ટિ તપાસ કહીશું. પણ ભારતમાંથી જો ગુજરાતમાંથી અમદાવાદ અને અમદાવાદમાં પણ કોઈ એક વિસ્તારનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે તો તેને આપણે નિદર્શ તપાસ તરીકે ઓળખવામાં આવે છે. તો એવી જ રીતે અહીંયા આપણે આર્થિક વિશ્લેષણમાં જ્યારે આંકડાશાસ્ત્રનો વિનિયોગ એટલે કે જ્યારે એપ્લિકેશન કરવાની આવે છે ત્યારે તેમાં આંકડાશાસ્ત્રની અનેક શાખાઓમાંથી એક મહત્વની જે શાખા છે તે છે ઇન્ફિરિયર સ્ટેટિસ્ટિક્સ, અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર, જેમાં માહિતીના તમામ લક્ષણોની અજ્ઞાત માહિતી લઈને તેમાં થોડાક જ લક્ષણોનો અભ્યાસ કરીને સમગ્ર જથ્થાના લક્ષણોનું અનુમાન તેમાં કરવામાં આવે છે. અને બીજું ધારો કે એક ઉદાહરણ લઈએ કે ધારો કે કોઈ એક પાત્ર છે, એ પાત્રમાં દૂધ ભરવામાં આવે છે, તો એ દૂધમાં ચરબી અને ફેટ કેટલું છે એનું જ્યારે અનુમાન કરવું હોય તો આપણે તે પાત્રના સમગ્ર દૂધને લેતા નથી, પરંતુ સમગ્ર દૂધના જથ્થામાંથી થોડાક જ ટીપા લઈને તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તેનાથી ખબર પડી જાય છે કે આ સમગ્ર જથ્થામાંથી થોડા જ ટીપા દૂધના લઈને એની જ્યારે તપાસ કરવામાં આવે છે ત્યારે આપણને અંદાજ આવી જાય છે કે ખરેખર દૂધમાં ફેટની માત્રા કેટલી છે. તો વ્યવહારમાં જ્યારે સમષ્ટિનો એટલે કે આખા સમૂહનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે ત્યારે તેમાં નાણાં, સમય અને ઉર્જાનો જે વ્યય થાય છે તેના કારણે માહિતીના સમગ્ર જથ્થાનો અભ્યાસ તે ખરેખર અનપ્રેક્ટિકલ એટલે કે અવ્યવહારુ છે અને ક્યારેક અશક્ય પણ બને છે. એટલે સમષ્ટિનો ક્યારેય તપાસ એટલી સરળતાથી થઈ શકતો નથી. માટે આ સમસ્યાના ઉપાય માટે સમગ્ર જથ્થામાંથી માત્ર થોડા જ એકમોની પસંદગી કરીને તેનો અભ્યાસ કરીને સમગ્ર જથ્થાના એકમોનું લક્ષણોનું જે અનુમાન કરવામાં આવે છે, જે આગણન કરવામાં આવે છે, તેની ચર્ચા આજના ચેપ્ટરમાં આપણે કરવાના છીએ. તો આજના ચેપ્ટરનું જે નામ છે તે છે આંકડાકીય અનુમાન અથવા આગણન. આગણનને સાદા અર્થમાં એવું કહેવામાં આવે છે કે અંદાજ કરવો, આગણન કરવું. તો તેના કેટલાક પારિભાષિક શબ્દોને આધારે આપણે જોઈ શકીએ છીએ. સૌથી પહેલા જે આંકડાકીય આગણન કરવામાં આવે છે તેના જે ચોક્કસ ખ્યાલો છે તેમાં પહેલો આપણે લઈએ છીએ તે છે પ્રાચલ. પ્રાચલનો અર્થ એવો થાય છે કે જેમાં બધા જ ગુણોનો અથવા ગુણધર્મોનો સમાવેશ થતો હોય છે તેવા ગુણધર્મોના ચલને પ્રાચલ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે ઉદાહરણ લઈએ કે કોઈ એક નક્કી કરેલા વર્ષમાં કોઈ એક વિસ્તારમાં લોકોની આવક જાણવી છે, તો લોકોની આવક જાણવા માટે આપણે ગઈ વખતે સ્તરીકૃત નિદર્શન પદ્ધતિમાં જોયું હતું કે આવક કેવી રીતે નક્કી કરવી. તો આટલાથી આટલી આવકમાં કયા લોકો આવશે, આટલાથી આટલી આવકમાં કયા લોકો આવશે, તો ગરીબ, મધ્યમ વર્ગ અને ઉચ્ચ વર્ગ, એ ત્રણ જૂથ પાડીને પછી તેની તપાસ કરવામાં આવે છે. તો એવી જ રીતે જ્યારે પ્રાચલ શોધવામાં આવે છે ત્યારે પ્રાચલમાં પણ તેના પ્રમાણિત વિચલનથી આ લોકોની આવક શોધવામાં આવે છે અને તેમાં મધ્યક અને પ્રમાણિત વિચલન બંને દ્વારા તેના પ્રાચલનો ઉપયોગ કરીને તેની તપાસ કરવામાં આવે છે.
તો મોટે ભાગે મધ્યકને મ્યુ અને પ્રમાણિત વિચલનને સિગ્મા એ ચિહ્નથી તેને આંકડાશાસ્ત્રમાં દર્શાવવામાં આવે છે અને તેને આધારે પ્રાચલ નક્કી કરવામાં આવે છે. તો પ્રાચલ જે થીટા તરીકે પણ ઓળખવામાં આવે છે, તો તેમાં x1, x2, x3, xn એની રીતે પણ પ્રાચલો શોધી શકાય છે. તો આ રીતે જ્યારે આપણે સમષ્ટિની વાત કરીશું અને એનાથી પણ વધારે પ્રાચલની વાત કરીશું, મોટે ભાગે સામાન્ય ભાષામાં એમ કહી શકાય કે પ્રાચલની સંખ્યા તે હંમેશા સ્થિર જોવા મળે છે. તો હવે આપણે એના પછી જ્યારે આ ગણક અને આ ગણનની વાત કરીશું, તો આ ગણક એટલે કોને કહેવાય? તો નિદર્શની જે સંખ્યા છે એ નિદર્શના સાંખ્યની ચોક્કસ કિંમતની સમષ્ટિના પ્રાચલને આગણક કહેવામાં આવે છે. અને આગણન એટલે એસ્ટિમેશન એટલે અટકળ કરવી અથવા તો અનુમાન કરવું. ધારો કે નિદર્શને આધારે સમષ્ટિના લક્ષણોની માહિતી ધરાવતી પદ્ધતિને આગણન તરીકે ઓળખવામાં આવે છે અને તેના દ્વારા તેનો અંદાજ મેળવવામાં આવે છે. એના પછીની આપણે વાત કરીએ તે છે નિદર્શન વિતરણ. નિદર્શન વિતરણમાં એમ કહેવામાં આવે છે કે ધારો કે આખી સમષ્ટિનો આપણે અભ્યાસ કરી શકતા નથી, પરંતુ તેમાંથી થોડા જ એકમોની સમષ્ટિના થોડા જ એકમોની માહિતીના જથ્થાનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે, તો તેને નિદર્શ તરીકે ઓળખવામાં આવે છે. તો અહીંયા જ્યારે આપણે નિદર્શન પદ્ધતિઓ આગળ જોઈ હતી, એ નિદર્શન પદ્ધતિઓમાં પણ જ્યારે સમષ્ટિની તપાસ કરવામાં આવે છે, ત્યારે સમષ્ટિની તપાસમાં કેપિટલ N અને નિદર્શની તપાસમાં સ્મોલ n એ રીતે પણ તેનો અભ્યાસ કરવામાં આવે છે. તો અહીંયા જ્યારે સેમ્પલ્સ લેવામાં આવે છે અથવા તો સેમ્પલ્સના મીન જે નક્કી કરવામાં આવે છે, તેને આધારે પણ તેની રજૂઆતો થઈ શકે છે. તો બીજું જે છે અહીંયા વાત કરી છે કે જ્યારે બિન યાદચ્છિક ચલ નક્કી કરવામાં આવે છે, તો બિન યાદચ્છિક ચલમાં પણ જે નિદર્શન ભૂલો કઈ કઈ જોવા મળે છે તેને આધારે પણ તેની તપાસ કરવામાં આવે છે. તો નિદર્શનને આધારે આગણકના જે લક્ષણો દર્શાવવામાં આવ્યા છે, તો સેમ્પલિંગ એરર, બિન યાદચ્છિક અને નિદર્શન ભૂલોમાં સૌથી પહેલા નિદર્શન ભૂલો કોને કહેવાય? તો જ્યારે સમગ્ર સમષ્ટિનો જ્યારે અભ્યાસ કરવામાં આવે છે, તો તેના જે પરિણામો હોય છે તે પરિણામો ચોક્કસ હોય છે, પરંતુ નિદર્શના અભ્યાસ દ્વારા જે પરિણામો પ્રાપ્ત થાય છે તે પરિણામો સમષ્ટિના પરિણામોથી જુદા પડે છે. આમ સમષ્ટિના પરિણામો અને નિદર્શના પરિણામો વચ્ચેના તફાવતને ભૂલો, એને નિદર્શન ભૂલ તરીકે ઓળખવામાં આવે છે અને ગુજરાતીમાં તેને ત્રુટિ કહે છે, એરર, જેને એરર તરીકે સેમ્પલિંગ એરર્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો તેને ત્રુટિ કહે છે. ત્રુટિ એટલે આમ તો દોષ થાય, તો અહીંયા નિદર્શન ભૂલની જગ્યાએ નિદર્શન દોષ તેવો શબ્દનો ઉપયોગ વારંવાર પ્રયોજવામાં આવે છે. તો સેમ્પલિંગ એરર કોને કહેવાય? તો જ્યારે સમષ્ટિના પ્રાચલ અને નિદર્શ સાંખ્યની કિંમતો વચ્ચેના તફાવતને નિદર્શન વધઘટ અથવા નિદર્શન ત્રુટિ, નિદર્શન ભૂલ અથવા તો નિદર્શન દોષ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે નિદર્શ દ્વારા સમષ્ટિના પ્રાચલના મૂલ્યનું આગણન કરતી વખતે જે ત્રુટિ ઉદ્ભવે છે તેને નિદર્શન ત્રુટિ અથવા નિદર્શન દોષ તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે એના પછીનો જે બિંદુ લઈએ કે આગણક કોને કહેવાય? આગણક એટલે ખરી રીતે આપણે જે કર્યું કે અનુમાન કરનાર જે વ્યક્તિ છે, જે નિદર્શની ચોક્કસ સંખ્યાના પ્રાચલનું જે અનુમાન કરે છે, તે અનુમાન કરનાર વ્યક્તિને આગણક કહેવામાં આવે છે. તો આગણક કેવો હોવો જોઈએ? તો આગણક એક યદચ્છ ચલ છે અને તે પ્રાચલની આજુબાજુ યદચ્છ રીતે તેમાં વધઘટ થયા કરે છે. સમષ્ટિમાં જ્યારે નિદર્શો વારંવાર લેવામાં આવે છે અને તેમાં જે સરાસરી કિંમત મળે છે તે પ્રાચલની કિંમત બરાબર થાય છે, તો આદર્શ આગણકના જે લક્ષણો છે એ લક્ષણોમાં પહેલું લક્ષણ છે અનભિન્નતા. અનભિન્નતાને આધારે તેની નક્કી કરવામાં આવે છે
તો નિદર્શ સાંખ્યની અપેક્ષિત કિંમત બરાબર સમષ્ટિના પ્રાચલની કિંમત થાય તો તે આ ગણકને અનભિન્નત આગણક તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે થીટા, કોઈ થીટા છે જે પ્રાચલની સાચી વાસ્તવિક કિંમત બને છે, અથવા તો આ કેટલીક વખત થીટા હેટ અથવા થીટા કેપ તરીકે પણ તેને ઓળખવામાં આવે છે. તો તે આગણકની અનભિન્નતા જે લેવામાં આવે છે તે અનભિન્નતા શૂન્ય હોવી જોઈએ, અને શૂન્ય ન હોય તો એક્સ બાર તે મ્યુનો અનભિન્નત આગણક છે તેમ રીતે કહી શકાય છે. એના પછીનું જે લક્ષણ છે તે છે ન્યૂનતમ વિચલન. તો ન્યૂનતમ વિચલન એટલે જો આગણક એટલે કે થીટા હેટ અનભિન્નત હોય તો સિગ્મા સ્ક્વેરને જે ન્યૂનતમ કરવાથી સિગ્મા થીટા હેટ માઇનસ થીટા અને એનો હોલ સ્ક્વેર બરાબર જો સરેરાશ ત્રુટિ વર્ગ ન્યૂનતમ થાય તો અહીંયા સિગ્મા સ્ક્વેર 0 ને ન્યૂનતમ કરવાનું જરૂર નથી. ધારો કે આપણે એમ એક ઉદાહરણ લઈએ કે થીટા હેટ છે, તેની એક જે અચળ સંખ્યા લઈએ તો તેનું વિચલન જે જોવા મળે છે તે સિગ્મા સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 0 થાય છે, કારણ કે નિયમ એવો આંકડાશાસ્ત્રનો છે કે અચલ જે સંખ્યા હોય તેનું ક્યારેય વિચલન જોવા મળતું નથી. હવે હું તમને એક સાદું ઉદાહરણ એ આપી શકીએ કે ધારો કે ભારતમાં ભારત દેશના કુટુંબોની સરેરાશ આવક એટલે સરેરાશ આવકને મ્યુ ધારવામાં આવે છે. તો મ્યુનો આગણક જોઈતો હોય તો હેટ મ્યુ ઇઝ ઇક્વલ ટુ અચળ તે લેવામાં આવે છે. તો અહીંયા ધારો કે સરેરાશ આવક મ્યુ કે ભારતના લોકોની કૌટુંબિક આવક 500 રૂપિયા છે, તો આ ગણકનું વિચલન પણ શૂન્ય થાય છે, કારણ કે મેં તમને આગળ પણ કહ્યું કે સમષ્ટિના પરિણામો અને નિદર્શના પરિણામો બંને વચ્ચે જ્યારે તફાવત જોવા મળે છે તો તેના વચ્ચે નિદર્શન ભૂલ એટલે કે નિદર્શન ત્રુટિ તેને કહેવામાં આવે છે, અથવા નિદર્શન દોષ તેને કહે છે. તો આ વિચલન શૂન્ય હોય પરંતુ આગણકની અનભિન્નતા પણ ખૂબ વધુ હોય તો તેનો સરેરાશ ત્રુટિ વર્ગ ક્યારે પણ ન્યૂનતમ જોવા મળતો નથી. બીજું, સમષ્ટિના મધ્યક મ્યુના બધા જ અનભિન્નત આગણકોમાં એક્સ બારનું જે વિચલન છે તે ન્યૂનતમ હોય છે. તો એક્સ બારનું વિચલન સિગ્મા સ્ક્વેર ભાગ્યા સ્મોલ n તે જોવા મળે છે. તો આગણકની ન્યૂનતમ વિચલનના આ ગુણધર્મને તેની દક્ષતા પણ કહેવામાં આવે છે, અને એ દક્ષતા માટે એક્સ બાર તે મ્યુનો દક્ષક એટલે કે એફિશિયન્ટ આગણક છે તે પણ કહી શકાય છે. તો અહીંયા ન્યૂનતમ વિચલન ધરાવતા આગણનને ઉત્તમ આગણક તરીકે ઓળખવામાં આવે છે. એના પછીનું એનું લક્ષણ છે તે છે સુસંગતતા. તો જેમ આગળ સમષ્ટિમાંથી નિદર્શ લેવામાં આવે છે તો નિદર્શ જેમ જેમ મોટો થતો જાય તેમ એક્સ બાર n તે મ્યુની નજીક થતો જાય છે. ધારો કે ઉદાહરણ જોવા આપણે લઈએ કે 2 કે 3 ઝેરોક્સ મશીનનો આપણે નિદર્શ લઈશું તો ઝેરોક્સ કોપી કેટલી નીકળશે, તો એની નકલો કેટલી નીકળે છે એ નકલોની ક્ષમતાનો અંદાજ લેવાને બદલે આપણે 200 કે 300 ઝેરોક્સની ઝેરોક્સ નકલની ક્ષમતાનો અંદાજ લેવામાં આવે તો આપણને વાસ્તવિક સ્થિતિ વધુ મળે કે ખરેખર ઝેરોક્સ મશીનમાંથી જે ઝેરોક્સ નીકળે છે તેની ક્ષમતા કેટલી છે, એટલે કે ડલ દેખાય છે કે ક્લિયર દેખાય છે, તેની ઝેરોક્સ કેવી રીતે થઈ. તો માત્ર 2-3 મશીનનો અંદાજ ન કરી શકાય, પણ 200 કે 300 ઝેરોક્સ મશીનનો જો અભ્યાસ કરવામાં આવે તો તેના દ્વારા જે પરિણામ મળે છે તે વાસ્તવિક પરિસ્થિતિની વધુ નજીક જાય છે. એટલે કે જો નિદર્શના અવલોકનોની કુલ સંખ્યા n તેને અનંતને અનુલક્ષે તો નિદર્શના સાંખ્ય મધ્યક એક્સ બાર n ની કિંમત સમષ્ટિના પ્રાચલ મ્યુને અનુલક્ષે છે, અને આ ગુણધર્મને સુસંગતતાનો ગુણધર્મ તરીકે ઓળખવામાં આવે છે. માટે થીટા હેડ માઇનસ થીટાને નિદર્શન ત્રુટિ કહેવામાં આવે છે, અને એ ત્રુટિને કારણે નિદર્શ જે સાંખ્ય થાય છે થીટા હેડ તે સમષ્ટિ પ્રાચલ થીટા બરાબર થતો નથી. માટે નિદર્શનું કદ જેમ જેમ મોટું થતું જાય તેમ સાંખ્ય અને પ્રાચલની કિંમતો વચ્ચેનું તફાવત પણ ન્યૂનતમ થાય છે.
તો આવા આ ગણકને સુસંગત આ ગણક તરીકે ઓળખવામાં આવે છે. તેના પછીનું જે ગુણધર્મ છે તે ગુણધર્મ છે પર્યાપ્તતા. તો સારા આગણકનો એક ગુણધર્મ પર્યાપ્તતા છે. પ્રોફેસર ફિશરે પર્યાપ્તતાનો એટલે કે સફિશિયન્સી નો ખ્યાલ રજૂ કર્યો હતો. તેમણે એમ કહ્યું હતું કે પ્રાચલ અંગેની બધી જ માહિતી નિદર્શ સાંખ્યમાં સમાવિષ્ટ હોય તો તેવો આગણક પર્યાપ્તતાનો ગુણ ધરાવે છે. માટે નિદર્શના બધા જ એકમોના અવલોકનોનો જો અભ્યાસ કરવો હોય તો આગણક પાસે પર્યાપ્તતાનો ગુણ તે ધરાવતો હોવો જોઈએ. માટે પર્યાપ્તતા તેના માટે જરૂરી છે. જો કોઈ આગણક નિદર્શમાં આપેલી પ્રાચલ અંગેની બધી જ માહિતીનો ઉપયોગ કરે તો તે પર્યાપ્ત છે તેમ કહેવામાં આવે છે. તો x બાર તે મ્યુનો પર્યાપ્ત આગણક છે, પરંતુ મધ્યસ્થ એટલે કે નિદર્શમાં આપેલી પ્રાચલ અંગેની બધી જ માહિતીનો ઉપયોગ કરવામાં આવતો નથી. માટે મધ્યસ્થ એમ તે મ્યુનો પર્યાપ્ત આગણક બનતો નથી. હવે આપણે એના પછીના બે આગણકના જે પ્રકારો છે એ આગણકના જે પ્રકારોની આપણે વાત કરીશું. તો એ આગણકમાં સૌથી પહેલા જ્યારે આંકડાકીય અનુમાનાત્મક આંકડાશાસ્ત્રની રજૂઆતો કરીએ તો એ રજૂઆતોમાં પણ ઘણી બધી પરિકલ્પનાઓ જે કરવામાં આવે છે. તો અનુમાનાત્મક આંકડાશાસ્ત્રના બે પ્રકાર પડે છે. એક છે આંકડાકીય અનુમાન અને બીજું જે છે તે છે પરિકલ્પના પરીક્ષણ. આંકડાકીય અનુમાનમાં બે આગણન આવે છે. એક આગણનમાં બિંદુ આગણન અને બીજું છે અંતરાલ આગણન. અને પરિકલ્પનાનું જ્યારે પરીક્ષણ કરવાનું આવે છે તેમાં બે પરિકલ્પનાને આધારે પરીક્ષણ કરવામાં આવે છે. એક છે નિરાકરણીય પરિકલ્પના અને બીજી છે વૈકલ્પિક પરિકલ્પના. એના પછી જ્યારે અંતરાલ આગણન કરવામાં આવે છે તો એમાં અંતરાલ આગણનમાં વિચરણ કેવી રીતે શોધવામાં આવે છે, ક્યાં, અને વિચરણ કેવી રીતે શોધવામાં આવતું નથી. આ રીતે અંતરાલ આગણનની તપાસ કરવામાં આવે છે. હવે આપણે જે બિંદુ આગણનની વાત કરીશું તે બિંદુ આગણન એટલે શું? તો આગણકના જે પ્રકારો છે તેમાં બે પ્રકાર પડે છે, બિંદુ આગણન અને અંતરાલ આગણન. તો સમષ્ટિના અજ્ઞાત જે પ્રાચલો છે તેની નિદર્શોની સંખ્યાને આધારે અંદાજ અનુમાન કરવાની રીતને આગણન તરીકે ઓળખવામાં આવે છે. તો નિદર્શના સાંખ્યની ગાણિતિક સૂત્રો દ્વારા જે મેળવેલી માહિતી છે, ધારો કે x બાર અને પ્રમાણિત વિચલન a સ્ક્વેરને આગણકની કિંમત એટલે કે એસ્ટિમેટ તરીકે ઓળખવામાં આવે છે. તો આગણકની પદ્ધતિ દ્વારા મેળવેલી આગણકની જે નિશ્ચિત કિંમતો છે તેને આગણકો તરીકે પણ ઓળખવામાં આવે છે. તો અહીં આગણનની જે બે પદ્ધતિઓ દર્શાવવામાં આવી છે તે બે પદ્ધતિઓમાં પહેલી છે બિંદુ આગણન અને બીજી છે અંતરાલ આગણન. તો બિંદુ આગણન પદ્ધતિમાં આગણકની એક જ કિંમત વડે સમષ્ટિના પ્રાચલનું અનુમાન કરવામાં આવે તો તે બિંદુ આગણન પદ્ધતિ છે. જ્યારે અંતરાલ આગણન પદ્ધતિમાં બે કિંમતો વચ્ચેના ગાળામાં સમષ્ટિના બધા જ પ્રાચલો આવી જાય છે, તેનું અનુમાન કરવામાં આવે છે, તો તેને અંતરાલ આગણન તરીકે ઓળખવામાં આવે છે. તો બિંદુ આગણનને એ પણ કહી શકાય કે આગણકની એક કિંમતની મદદથી સમષ્ટિના પ્રાચલ વડે શ્રેષ્ઠ અંદાજ મેળવવાની પદ્ધતિને બિંદુ આગણન તરીકે ઓળખવામાં આવે છે. અને તેના વિશે પ્રાચલની કિંમત વિશે અનુમાન કરવાની પ્રક્રિયાને પણ બિંદુ આગણન તરીકે ઓળખવામાં આવે છે. એનું ઉદાહરણ લઈ શકાય કે ધારો કે કોઈ એક મકાન બાંધકામ છે, એમાં એક કુશળ કોન્ટ્રાક્ટર હોય છે. એ કુશળ કોન્ટ્રાક્ટરને 75 ચોરસ વારના મકાન બાંધકામની સરેરાશ અંદાજિત કિંમતની જે રૂપિયા કિંમત છે તે 18 લાખ થશે તેવો અનુભવ છે. હવે તમે 75 ચોરસ વારનું મકાન બાંધકામનું ખર્ચ પૂછશો તો તે 18 લાખનો અંદાજ આપે તો તેને બિંદુ આગણન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે બિંદુ આગણનમાં કોઈ એક સમષ્ટિના પ્રાચલની કિંમતને અંદાજવામાં આવે છે અને એ અંદાજ્યા પછી તેમાં અનુમાન જે કરવામાં આવે છે એ અનુમાન યોગ્ય રીતે થયેલું છે કે નહીં તે પણ જોવાની જવાબદારી તે બિંદુ આગણનમાં જોવામાં આવે છે.
તો મેં તમને આગળ ઉદાહરણ આપ્યું કે કોઈ એક મકાનમાં કોન્ટ્રાક્ટર એમ કહેશે કે તમે આટલા ચોરસ વારમાં મકાન બાંધશો તો તેનો સરેરાશ આટલા લાખ રૂપિયા ખર્ચ થશે. પછી જ્યારે ગ્રાહક તેને પૂછશે ત્યારે તેને કહેશે કે આટલો થશે, કારણ કે તેને તેનો અનુભવ છે કે આટલો અંદાજિત ખર્ચ થાય છે. એટલે કે પ્રાચલ વિશે અનુભવ મેળવવાની જે અંદાજિત કરવાની જે શ્રેષ્ઠ પદ્ધતિ છે તેને બિંદુ આગણન પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બીજું, અંતરાલ આગણન. નિદર્શના અવલોકનો પરથી જે ટૂંકા ગાળાના નિદર્શ સાંખ્યો મેળવવામાં આવે છે જે અચળ હોતા નથી, તો સમષ્ટિના દરેક નિદર્શમાંથી લીધે x બારની કિંમત જુદી જુદી હોય છે, તો તેનો જે નિદર્શ લેવામાં આવે છે તેમાં જે મધ્યક x બારની કિંમત હોય છે તો તેને અંતરાલ આગણન તરીકે ઓળખવામાં આવે છે. જેમ ઉદાહરણ આગળનું આપ્યું હતું એ ઉદાહરણ આપણે અહીંથી ફરીથી રિપીટ કરીએ કે કોન્ટ્રાક્ટર પાસે તમે એમ કહો કે કોઈ પણ મકાન બાંધકામ નો ખર્ચ કેટલો થશે, આપણે એનો એસ્ટિમેટ કઢાવીએ છીએ. એસ્ટિમેટનો અર્થ જ અહીંયા આગણન થાય છે. આગણન એટલે અનુમાન કરવું. તો આપણે એમ કહીશું કે કોઈ એક મકાન બાંધવું છે તો તેનો ખર્ચનો અંદાજ કેટલો થશે, તો તે કોન્ટ્રાક્ટર એમ કહેશે કે 15 લાખથી 20 લાખ વચ્ચે ખર્ચ થવાનો અંદાજ છે. ફિક્સ નથી કહેતા. જ્યારે આપણે બિંદુ આગણનની વાત કરી તો કોન્ટ્રાક્ટરે ફિક્સ કહ્યું કે 75 લાખનું ચોરસ વારનું મકાન બાંધકામ હોય તો તેમાં 18 લાખ જ ખર્ચ થાય છે. પણ અંતરાલ આગણનમાં એવું નથી. અંતરાલ આગણનમાં બે પ્રાચલો વચ્ચેનો સમયગાળો દર્શાવવામાં આવ્યો છે. એટલે પછી આપણે એમ સાદી રીતે કહીશું કે કોઈ એક મકાન બાંધવું છે તો તેનો ખર્ચનો અંદાજ કેટલો થશે, એસ્ટિમેટ કેટલું થશે, તો તે કોન્ટ્રાક્ટર જવાબ આપશે કે 15 થી 20 લાખ વચ્ચે ખર્ચ થશે, તો તેને અંતરાલ આગણન કહેવામાં આવે છે. જેમ અંતરાલ આગણનનો ગાળો મોટો હોય તેમ તેમ સત્યતાની નજીક જવાની સંભાવના તેની વધુ જોવા મળે છે. એટલે આગણકની જ્યારે બે કિંમતોમાં બે ગાળામાં અંતરાલનો અર્થ જ એવો થાય બંને બે પ્રાચલો વચ્ચેનો ગાળો, તેને અંતરાલ કહે છે. તો અંતરાલમાં પ્રાચલની કિંમત વિશે શ્રેષ્ઠ પદ્ધતિ અંદાજ મેળવવાની પદ્ધતિને અંતરાલ આગણન કહેવામાં આવે છે. તો આ રીતે અંતરાલ આગણન દ્વારા પણ તેનું અનુમાન તે કરી શકાય છે. હવે આપણે અંતરાલ આગણન પછી જ્યારે તેનો અંદાજ મેળવીએ છીએ તો એના દ્વારા પણ ઘણી બધી સાર્થકતા તે આપણને જોવા મળે છે. હવે અહીંયા ઘણી બધી વખત સાર્થકતાની કક્ષા તે માપવાની પણ વાત કરવામાં આવે છે. તો સાર્થકતાની કક્ષા કોને કહેવાય, સાર્થકતાનું પરીક્ષણ કોને કહેવાય, તો એ પરીક્ષણ કરવા માટે કેટલીક વખત 0.05 અથવા 0.01 એ અંદાજ મેળવીને સાર્થકતાની કક્ષા અથવા અંતરાલ તે નક્કી કરવામાં આવે છે અને તેના દ્વારા નિદર્શની તપાસ તે કરવામાં આવે છે. તો હવે આપણે આ પછીનું જે ચેપ્ટર જે છે, જે મેં તમને કહ્યું કે અનુમાનાત્મક આંકડાશાસ્ત્રમાં બે પ્રકારનું આંકડાશાસ્ત્ર છે. એક આંકડાશાસ્ત્રીય આગણન અને બીજું જે છે તે પરિકલ્પનાનું પરીક્ષણ. સૌથી પહેલા પરિકલ્પના એટલે શું? તો પરિકલ્પનાનો એક શ્રેષ્ઠ અને મહત્વનો ભાગ અર્થશાસ્ત્રમાં જ્યારે સંશોધન કરવામાં આવે છે ત્યારે પરિકલ્પના વગર કોઈ પણ સંશોધન શક્ય નથી, કારણ કે તેના માટે એની કેટલીક વિશિષ્ટ ભૂમિકા તે ભજવવામાં આવે છે. તો સૌથી પહેલા પરિકલ્પના એટલે શું, પરિકલ્પના પરીક્ષણ એટલે શું? જેમ આગળના લેક્ચરમાં આપણે કાઈ સ્ક્વેર પરીક્ષણ, ઝેડ પરીક્ષણ, એફ પરીક્ષણ, ટી પરીક્ષણ, આ જે પરીક્ષણોની વાત કરી હતી એ પરીક્ષણો શા માટે કરવામાં આવે છે? તો પરિકલ્પનાઓ અર્થશાસ્ત્રમાં અને આંકડાશાસ્ત્રમાં તેનું ખાસ યોગદાન જોવા મળે છે. અર્થશાસ્ત્રના કોઈ પણ રિસર્ચ પેપરમાં તમે થીસીસ લખો, રિસર્ચ પેપર લખો, જો તેમાં હાઇપોથીસિસ તમે ધારી નથી તો એ તમારું રિસર્ચ અધૂરું છે. તો પરિકલ્પના કેવી રીતે કરવામાં આવે છે? તો ધારો કે આપણે એ નક્કી કરીએ કે કોઈ એક, ધારો કે છત્તીસગઢ રાજ્ય છે, એ રાજ્યની પર કેપિટા ઇન્કમ એટલે માથાદીઠ ઇન્કમ જાણવી છે. તો આપણે એમ કહી શકાય કે વાર્ષિક દરે છત્તીસગઢ રાજ્યમાં ત્યાંની માથાદીઠ આવક 20,000 રૂપિયા છે. તો 20,000 રૂપિયામાં આપણે પછી એ સ્ટેટમેન્ટમાં નક્કી કરીએ
કે ખરેખર 20,000 છે કે નહીં. તો આપણે શું કરીશું, તો સૌથી પહેલા છત્તીસગઢના જેટલા પણ કૌટુંબિક પરિવારો છે તેમની આવકના ડેટા ભેગા કરીશું. પછી તેના પરથી માથાદીઠ આવક શોધવામાં આવે છે. માથાદીઠ આવક શોધવા માટેનું જે સૂત્ર છે, પર કેપિટા ઇન્કમ ઇઝ ઇક્વલ ટુ નેશનલ ઇન્કમ ડિવાઈડ બાય ટોટલ પોપ્યુલેશન, એટલે કે રાષ્ટ્રીય આવક ભાગ્યા કુલ વસ્તી વડે જ્યારે ડિવાઈડ કરવામાં આવે છે ત્યારે આપણને માથાદીઠ આવક પ્રાપ્ત થાય છે. તો આપણે એક ધારણા કરી કે પરિકલ્પના કરી કે છત્તીસગઢ રાજ્યમાં લોકોની માથાદીઠ આવક 20,000 રૂપિયા છે. તો આપણે પછી એ ત્યાંના છત્તીસગઢ રાજ્યના જેટલા પણ કૌટુંબિક પરિવારો છે તેની આવકના ડેટા ભેગા કરીને પછી આપણે રાજ્યમાં દર્શાવીશું કે ખરેખર ત્યાંની માથાદીઠ આવક આટલી છે. પણ તેમાં ઘણી બધી વખત કેટલાક અવરોધક પરિબળો પણ નડે છે, કારણ કે આ જ્યારે આપણે સંશોધન કરવા જઈશું તો ત્યારે સંશોધનના જે પ્રકારો છે, સર્વે દ્વારા કરવું, પછી ટેલિફોન દ્વારા કરવું, ટપાલ દ્વારા કરવું, અથવા આગણન પેલા સર્વેયર દ્વારા કરવું, આ બધા દ્વારા જે સેમ્પલ સર્વે કરવામાં આવે છે તો તેના પર તેની સિમ્પલ ઇન્ફોર્મેશન એટલે કે પ્રાઇમરી ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે અને પછી તેના ઉપર પરિકલ્પનાનું પરીક્ષણ કરવામાં આવે છે. તો પરિકલ્પના પરીક્ષણ તે દરેક ક્ષેત્રમાં દરેક રીઝનમાં અને દરેક પરિસ્થિતિમાં ખૂબ જ કામ લાગે છે. હવે ધારો કે આપણે એમ કહીએ કે ટીબી છે, ટીબીના રોગને મટાડવા માટે એમાં જે ડ્રગનો ઉપયોગ કરવામાં આવે છે તો એ ડ્રગની અસરકારકતા કેટલી છે. તો એના પછી તેના પેશન્ટ જે ટીબી રોગથી પીડાતા જે પેશન્ટ છે, દર્દીઓ છે, તેના ઉપર અભ્યાસ કરવામાં આવે છે કે ખરેખર એમને જે ડ્રગ છે એની અસરકારકતા જોવા મળે છે, તેમનાથી તે જલ્દી સાજા થયા અથવા તો તેમને સાજા થવામાં વાર લાગે છે અથવા તો સાજા થતા નથી. તો આ પરિકલ્પના પરીક્ષણને આધારે એક પરીક્ષણ કરવામાં આવે છે કે આવું થશે, પછી તેને ડેટા દ્વારા પ્રૂફ કરવામાં આવે છે. જો સાબિત થયું કે પરિકલ્પના પરીક્ષણમાં આપણે જે ધાર્યું હતું તો તેની સાર્થકતા દર્શાવે છે કે તેમાં આગળ જેમ વાત કરી કે બે પ્રકારની પરિકલ્પના હોય છે. પહેલી પરિકલ્પના નિરાકરણીય પરિકલ્પના, તેને નલ હાઇપોથેસિસ કહેવામાં આવે છે, અને પછીની જે પરિકલ્પના છે તેને વૈકલ્પિક પરિકલ્પના કહે છે, અલ્ટરનેટિવ હાઇપોથેસિસ. નલ પરિકલ્પના જેમ આપણે ધારી કે છત્તીસગઢ રાજ્યમાં લોકોની આવક આટલી છે તો એ પહેલી પરિકલ્પના થઈ નલ હાઇપોથેસિસ. પછી ડેટા દ્વારા તેને સાબિત કરવાનું. જો 20,000 રૂપિયા જોઈએ તો પ્રથમ પ્રકારની પરિકલ્પના સાબિત થાય છે, દ્વિતીય પ્રકારની નથી થતી. પણ જો નલ હાઇપોથેસિસ શૂન્ય પરિકલ્પના એટલે કે નિરાકરણીય પરિકલ્પના ખોટી સાબિત થાય તો વૈકલ્પિક પરિકલ્પનાનો સ્વીકાર થાય છે અને પ્રથમ પરિકલ્પનાનો અસ્વીકાર થાય છે. તેવું રીતે પરિકલ્પના કરવામાં આવે છે. તો સૌથી પહેલા પરિકલ્પનાની જે વાત કરવામાં આવે છે, પરિકલ્પના પરીક્ષણ કોને કહેવામાં આવે છે અને તેનું પરીક્ષણ કેવી રીતે થાય છે એની વાત કરીએ તો પરિકલ્પનાની રચના અને તેની ચકાસણી માટે વૈજ્ઞાનિક સંશોધનો જે કરવામાં આવે છે, જે પ્યોર સાયન્સમાં પણ અહીંયા સામાજિક વિજ્ઞાનની આપણે જ્યારે વાત કરીશું તો તેમાં સંશોધનમાં પરિકલ્પનાનું પરીક્ષણ એક મહત્વનું અંગ જોવા મળે છે. કારણ કે પરિકલ્પના એક ધારણા છે, તે ધારણાને આધારે સાબિત કરી પણ શકાય અને સાબિત ન પણ કરી શકાય. તો પરિકલ્પનાના ઔપચારિક અનુમાનિત પ્રશ્ન છે અને તેને આધારિત સંશોધન કરતા તેને હેતુને અનુરૂપ પરિકલ્પના કરે છે. તો સંશોધન ક્ષેત્રમાં જે સંશોધન કરનાર જે રિસર્ચર વ્યક્તિ હોય એ પ્રથમ વખત જ્યારે સંશોધનનું એક ક્ષેત્ર નક્કી કરે છે, પછી તેણે નક્કી કરેલા ક્ષેત્રમાં એ અગાઉ જે સંશોધનો થયા છે એ સંશોધનોનું વ્યવસ્થિત વાંચન કરવાનું હોય છે, મનન કરવાનું હોય છે અને સ્મરણ કરવાનું હોય છે. પછી એ ક્ષેત્રના નિષ્ણાતો સાથે તેની ચર્ચા વિચારણા કરવા માટે કર્યા પછી તે પોતાના સંશોધન અંગેની પરિકલ્પનાની રચના કરે છે. એકદમ પરિકલ્પનાની રચના આપણે ધારીએ તેમ થતી નથી. એટલે પ્રથમ સંશોધનનું ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે, પછી એ ક્ષેત્રમાં અગાઉ કોઈ સંશોધનો થયા છે
એ સંશોધન વિશે વ્યવસ્થિત રીતે વાંચન, મનન અને ચિંતન કર્યા પછી એ ક્ષેત્રમાં જે નિષ્ણાતોએ અભ્યાસ કર્યો હોય, સંશોધનો કર્યા હોય, તેમની સાથે ચર્ચા વિચારણા કરીને પછી પરિકલ્પના બાંધવામાં આવે છે. તેને પરિકલ્પનાની રચના કહે છે. અને આ રચનામાં, પરિકલ્પનામાં સંશોધન કાર્ય, જેમ ગઈ વખતે પણ જોયું હતું કે રિસર્ચમાં સૌથી પહેલું એ છે કે તેના હેતુ નક્કી, જેમ રિસર્ચ સર્વે નક્કી કર્યો હતો કે સૌથી પહેલા હેતુ નક્કી કરવામાં આવે છે કે આ સંશોધન શા માટે કરવામાં આવે છે. તો તેના સંશોધનના હેતુઓને તેમાં આવરી લેવામાં આવે છે. તો સરળ, સ્પષ્ટ અને યોગ્ય પરિકલ્પના દ્વારા એકત્ર કરેલી માહિતીની માપન ક્ષમતા, માહિતીની એકત્રીકરણના સાધનો, આંકડાકીય રીતિઓ વગેરે દ્વારા તેની જાણકારી મેળવી શકાય છે. તો આને પરિકલ્પનાની રચના તરીકે ઓળખવામાં આવે છે. તો એકદમ રચના થઈ જતી નથી. ઘણી વખત તેનો સ્વીકાર અને અસ્વીકાર પણ જોવા મળે છે. તો સીધા સાદા અર્થમાં પરિકલ્પનાનો અર્થ એવો થાય કે સમષ્ટિના પ્રાચલની કિંમત અંગે પૂર્વ સ્વીકૃત કરેલી ધારણા, તેને પરિકલ્પના કહેવામાં આવે છે. ધારો કે ભારતના ગરીબ કુટુંબોની બચત વૃત્તિ શૂન્ય છે, કારણ ગરીબ લોકો પાસે તેની આવક નથી. એ રોજ કમાઈને રોજ ખાય છે, એટલે એમની પાસે જે આવક કમાય છે તે રોજ વાપરી નાખે છે, માટે તે બચત વૃત્તિ કરી શકતા નથી. તો એક પરિકલ્પના કરવામાં આવે છે કે ભારતમાં જેટલા પણ ગરીબ કુટુંબો છે તેની બચત વૃત્તિ શૂન્ય છે. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો આ એક પરિકલ્પના છે. તો પ્રોફેસર મોરિસ હમ્બર્ગ પણ કહે છે કે પરિકલ્પના એટલે સમષ્ટિના પ્રાચલનું એક સરળ સંખ્યાત્મક વિધાન, તેને પરિકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. તો પરિકલ્પનાના પરીક્ષણનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે નિદર્શના સાંખ્ય પરથી આંકડાકીય કિંમતો વડે સમષ્ટિના પ્રાચલો વિશે અભ્યાસ કરવા માટે જે અનુમાન કરવાની જે પદ્ધતિ છે તેને પરિકલ્પના પરીક્ષણ કહેવામાં આવે છે. અને તેમાં નિદર્શ વિતરણના સાંખ્ય, એટલે કે સમષ્ટિના પ્રાચલોની પરિકલ્પિત કિંમતને તે અનુરૂપ છે કે નહીં તેની ચકાસણી કર્યા પછી તેને પરિકલ્પના પરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. તો સમગ્ર રજૂઆતને અંતે એક જ બાબત સાબિત થાય છે કે કોઈ એક સમષ્ટિ અંગે કરવામાં આવતી ધારણા તેને પરિકલ્પના કહે છે, અને તે સત્ય છે કે અસત્ય તેની જ્યારે ચકાસણી કરવામાં આવે છે તો તેને પરિકલ્પના પરીક્ષણ તરીકે ઓળખવામાં આવે છે. ધારો કે આપણે અર્થશાસ્ત્રની શરૂઆતમાં કહેવામાં આવે છે કે ગ્રાહકનું વર્તન તર્કબદ્ધ છે, બરોબર. તો આ ધારણાનું પરીક્ષણ ના ક્યારે થાય, કારણ કે આ ધારણા એક પૂર્ણ વિશ્વાસ સાથે પરીક્ષણ કર્યા વિના એક ધારણા કરવામાં આવે છે. તો જે ધારણા સત્ય છે એનું ક્યારે પરીક્ષણ થતું નથી. સૂર્ય પૂર્વમાં ઉગે છે, આ ધારણા નથી પણ એક સત્ય છે. પછી તેનું પરીક્ષણ કરવા જઈએ તો એમાં પ્યોર સાયન્સનો ઉપયોગ થાય છે. જ્યારે સામાજિક વિજ્ઞાનની વાત કરીએ તો કેટલાક સત્ય છે તે સત્ય જ રહે છે, તો તેનું પરીક્ષણ કરવામાં આવતું નથી. પણ કેટલાક એવા ધારણાઓ છે કે જેને ચકાસવી જરૂરી છે, માટે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તો આવી ધારણાઓ જેને આપણે સત્ય સાથે સ્વીકારી લઈએ છીએ, તો એવી ધારણાઓને સ્વીકૃત પરિકલ્પના તરીકે ઓળખવામાં આવે છે. પણ કેટલીક એવી ધારણાઓ છે જેને આપણે પૂર્ણ સત્ય સાથે સ્વીકારી શકતા નથી, તેનું પરીક્ષણ કરવું જ પડે છે. અને આ પરીક્ષણ દ્વારા મેળવેલું જે પરિણામ છે તે પણ કેવું હોય છે, કાયમી હોતું નથી, પરંતુ ટેમ્પરરી જોવા મળે છે. તેનાથી સત્ય સનાતન પુરવાર થતું નથી. ધારો કે મેક્રો ઇકોનોમિક્સમાં જે ફ્રીડમેનનો નાણાકીય આવકનો સિદ્ધાંત આવે છે, થિયરી ઓફ જે સિદ્ધાંત જોવા મળે છે, તો એમાં આપણે તેને પૂર્ણ વિશ્વાસ સાથે ન પણ સ્વીકારવી પડે, તેનું પરીક્ષણ કરવું જ પડે. અને તેના દ્વારા જે પરિણામ મળશે તે પરિણામ કામચલાઉ હોય છે, એટલે કે તેમાં ફેરફાર કરી શકાય છે. એટલે પરિકલ્પનાઓ
મુખ્યત્વે બે પ્રકારની છે. એક સ્વીકૃત પરિકલ્પના અને એક છે પરીક્ષણીય પરિકલ્પના. સ્વીકૃત પરિકલ્પના એટલે કે જેનું પરીક્ષણ કરવામાં આવતું નથી, તેના સત્યને સ્વીકારી લઈને ચાલવામાં આવે છે, તો તેને સ્વીકૃત પરિકલ્પના કહે છે. અને પરીક્ષણીય પરિકલ્પના એટલે કે જેનું પરીક્ષણ કર્યા પછી તેને કામચલાઉ ધોરણે સ્વીકારવામાં આવે છે, તો તેને પરીક્ષણીય પરિકલ્પના કહે છે. પરીક્ષણીય પરિકલ્પનાના બે પ્રકાર છે, જે મેં આગળ વાત કરી, નિરાકરણીય પરિકલ્પના અને બીજી છે વૈકલ્પિક પરિકલ્પના. વૈકલ્પિક પરિકલ્પના અને નિરાકરણીય પરિકલ્પનામાં પ્રથમ પ્રકારની જે પરિકલ્પના કરવામાં આવે છે તે નિરાકરણીય, અને દ્વિતીય પ્રકારની જે પરિકલ્પના કરવામાં આવે છે તે છે વૈકલ્પિક પરિકલ્પના. તો અર્થમિતિ શાસ્ત્ર, જે ઇકોનોમેટ્રિક્સ તરીકે ઓળખવામાં આવે છે, જેમાં અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિત શાસ્ત્રનો સમન્વય કરીને એક શાસ્ત્ર જે ઊભું કરવામાં આવ્યું છે તેને અર્થમિતિ શાસ્ત્ર કહે છે. એ અર્થમિતિ શાસ્ત્રમાં આર્થિક અને સામાજિક સંશોધનો કરવા માટે નિરાકરણીય પરિકલ્પના અને વૈકલ્પિક પરિકલ્પનાનું પરીક્ષણ કરીને પછી તેના નિષ્કર્ષો તારવવામાં આવે છે. તો અહીંયા આપણે હવે એની ડિટેલમાં અભ્યાસ કરીશું કે નિરાકરણીય પરિકલ્પના કોને કહેવાય અને જે વૈકલ્પિક પરિકલ્પના છે તે કોને કહેવામાં આવે છે. તો જ્યારે હાઇપોથિસિસ નક્કી કરવામાં આવે છે ત્યારે હાઇપોથિસિસમાં સૌથી પહેલા મેં આગળ પણ કહ્યું કે ભારતના ગરીબોના કુટુંબોની બચત વૃત્તિ શૂન્ય છે, તો આને નિરાકરણીય પરિકલ્પના કહે છે, જે H0 છે. ઓકે, એટલે એને નિરાકરણીય પરિકલ્પના કહેવામાં આવે છે. હવે વૈકલ્પિક પરિકલ્પના એટલે કે ભારતના ગરીબ કુટુંબોની બચત વૃત્તિ શૂન્ય નથી, પહેલામાં હતી અને બીજામાં નથી. તો વૈકલ્પિક પરિકલ્પનામાં, નિરાકરણીય પરિકલ્પનામાં જે વિધાન લખવામાં આવે છે તેના વિરુદ્ધનું વિધાન તે વૈકલ્પિક પરિકલ્પનામાં કરવામાં આવે છે. જો નિરાકરણીય પરિકલ્પના હકારાત્મક હોય તો વૈકલ્પિક પરિકલ્પના નકારાત્મક થશે, અને જો નિરાકરણીય પરિકલ્પના નકારાત્મક હશે તો વૈકલ્પિક પરિકલ્પના હકારાત્મક જોવા મળે છે. તો આ પરિકલ્પનાના પરીક્ષણ માટે સતત એટલે કે હંમેશા નિરાકરણીય પરિકલ્પના જો સ્વીકાર્ય ન હોય તો તેના વિકલ્પના બીજી પરિકલ્પના તે બનાવવી પડે છે, અને એ પરિકલ્પના નિરાકરણીય પરિકલ્પનાથી તદ્દન વિરુદ્ધની જોવા મળે છે. તો આ પરિકલ્પનાઓના પરીક્ષણ માટે આંકડાશાસ્ત્રમાં પછી ડિસિઝન થિયરી એટલે કે નિર્ણયના સિદ્ધાંતનો ઉપયોગ કરીને પછી તેની રજૂઆતો કરવામાં આવે છે. તો ધારો કે H0 એટલે એને નિરાકરણીય પરિકલ્પના કહેવાય, અને H1 જેને વૈકલ્પિક પરિકલ્પના કહેવામાં આવે છે. તો H0 નો અસ્વીકાર થાય તો H1 નો સ્વીકાર થાય છે, અને H0 નો સ્વીકાર થાય તો H1 નો અસ્વીકાર થાય છે. એટલે કે જો નિરાકરણીય પરિકલ્પના સ્વીકારાય તો સ્વયં સંચાલિત વૈકલ્પિક પરિકલ્પનાનો અસ્વીકાર થશે, અને જો નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર થશે તો વૈકલ્પિક પરિકલ્પનાનો સ્વીકાર થશે. આ રીતે બે પરિકલ્પનાઓને આધારે પછી સંશોધન તેમાં કરવામાં આવે છે, અને તેને આધારે અલગ અલગ અંદાજો મેળવવામાં આવે છે. હવે આપણે પરિકલ્પનામાં જે વાત કરી કે પ્રથમ પ્રકારની ટેસ્ટ જે કરવામાં આવે છે એ ટેસ્ટમાં જે બે દ્વિપાંખીય કસોટી અને એક પાંખીય એટલે વન ટેલ પરીક્ષણ અને ટુ ટેલ પરીક્ષણ જે કરવામાં આવે છે, તો સંશોધન જ્યારે કરવામાં આવે છે તો સંશોધન એક વૈજ્ઞાનિક ઢબે નિર્ણય કરવાની એક પ્રક્રિયા છે. તો સંશોધન કાર્યમાં જેમ સૌથી પહેલા એક સંશોધન ક્ષેત્ર નક્કી કરવામાં આવે છે, એ સંશોધન ક્ષેત્ર નક્કી કર્યા પછી એ ક્ષેત્રની કોઈ એક સમસ્યા નક્કી કરવામાં આવે છે, અને આ સમસ્યાઓ પર અગાઉ થયેલા કોઈ સંશોધનો હોય તેની વિશાળ માત્રામાં અભ્યાસ કરીને તેના સંશોધક તેના સંશોધનના વિષય માટેના ઉદ્દેશો તે સ્પષ્ટ કરે છે, અને તેને અનુરૂપ પરિકલ્પનાઓ તે રચવામાં આવે છે. અને આ પરિકલ્પનાને આધારિત સમષ્ટિ તપાસ, નિદર્શ તપાસ, માહિતી એકત્રીકરણની રીતિ
આંકડાશાસ્ત્રીના સાધનો, આ બધાનો નિર્ણય કરીને તેનો ઉપયોગ કરવામાં આવે છે. અને પછી અનુમાનાત્મક આંકડાશાસ્ત્ર દ્વારા પરિકલ્પના પરીક્ષણ જે કરવામાં આવે છે અને છેલ્લે તેના સંશોધનના નિષ્કર્ષો તે પ્રસ્તુત કરવામાં આવે છે. તો આપણે જે વાત કરી હતી કે સંશોધનમાં જે અસ્વીકૃત કરવાનું નિષેધાત્મક વિધાન હોય છે તે નિરાકરણીય પરિકલ્પના હોય. જો નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર થાય તો સંશોધનમાં તેને સાબિત કરવાનું હોય છે. અને વૈકલ્પિક એટલે કે નિરાકરણીય પરિકલ્પનાના વિકલ્પનામાં જે વિધાન રજૂ કરવામાં આવે છે તે છે વૈકલ્પિક પરિકલ્પના કહેવામાં આવે છે. તો અહીંયા જે ટુ ટેલ અને વન ટેલની જ્યારે આપણે વાત કરીશું તો જ્યારે વૈકલ્પિક પરિકલ્પનામાં માત્ર બે સમષ્ટિ વચ્ચેનો જે તફાવત હોય છે તે તફાવત જો નિર્દેશ કરવામાં આવે છે તો તફાવતની દિશાનો નિર્દેશ ન હોય તો તે દ્વિપાંખીય કસોટી તરીકે તેને કરવામાં આવે છે. તો એમાં 0.05% અને 0.01% એ 2% તેને ટેસ્ટિંગ કરીને પછી તેના સ્વીકૃત અને અસ્વીકૃત પાર્ટીશન ઉપર તેની ચકાસણી કરવામાં આવે છે. તો અહીંયા તે જ્યારે ચકાસણી કરવામાં આવે છે ત્યારે -1.96 1.96 અને +1.96 0.025 એટલે કે 2.5 અને 2.5 તે રીતે તેનું પરીક્ષણ કરવામાં આવે છે. એટલે સાર્થકતાની કક્ષાએ જ્યારે પરીક્ષણ કરવાનું આવે છે ત્યારે વક્રના મ્યુ એટલે ગયા લેક્ચરમાં આપણે જોયું હતું કે પેલી પ્રમાણે વિતરણની જે સંમિત વિતરણની આકૃતિ હતી તેમાં વચ્ચે મ્યુ તે મધ્યક દર્શાવે છે. તો એ બંને બાજુએ 0.5 0.95 અને 0.95 ભાગ્યા 2 એટલે કે 0.475 તે બંને વિસ્તાર તે સ્વીકૃત વિસ્તાર કહેવામાં આવે છે. અને વક્રના બંને છેડે એટલે કે 0.05 ભાગ્યા 2 0.025 તે અસ્વીકૃત વિસ્તાર બને છે. અને તેના દ્વારા તેમાં -1.96 એટલે કે -1.96 થી +1.96 વચ્ચેનો વિસ્તાર જે નક્કી કરવામાં આવે છે તો તેને ત્યારે એમ નક્કી થાય છે કે નિરાકરણીય પરિકલ્પનાનો સ્વીકાર થયો. અને આ વિસ્તારની બહાર જો અસ્વીકૃત વિસ્તારમાં જો રકમ આવે અથવા તો તેની પ્રાચલની કિંમત જોવા મળે છે તો તેને વૈકલ્પિક પરિકલ્પનાનો સ્વીકાર થાય છે અને નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર થાય છે તે શોધી શકાય છે. હવે આપણે જે મુખ્ય વાત કરીએ છીએ તે છે પ્રથમ અને નિદર્શન ભૂલની વાત કરીશું કે પ્રથમ અને દ્વિતીય ભૂલ કોને કહેવાય. તો પ્રથમ પ્રકારની ભૂલ કોને કહેવાય તો જેમ ગઈ વખતે આપણે કહ્યું હતું કે અહીંયા H0 એટલે અહીંયા નિરાકરણીય પરિકલ્પના અને H0 ખોટી. તો જો H0 નો અસ્વીકાર થાય તો તેને પ્રથમ પ્રકારની પરિકલ્પના અથવા એને કહેવામાં આવે છે અને ટાઈપ 1 કહેવામાં આવે છે અને એ સાચો નિર્ણય હોય છે. અને H0 નો જો સ્વીકાર કરવામાં આવે તો તે H0 સાચી પડે છે, સાચો નિર્ણય કહેવામાં આવે છે અને તેને બીજા દ્વિતીય પ્રકારની ભૂલ તે તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે જ્યારે વન ટેલ અને ટુ ટેલ જ્યારે ટેસ્ટ કરવામાં આવે છે તેના દ્વારા પણ તેમાં નિદર્શન ત્રુટીઓ એટલે નિદર્શન દોષ કેવી રીતે થાય છે તે પણ તેમાં નક્કી કરવામાં આવે છે. તો જ્યારે સાર્થકતાની કક્ષા નક્કી કરવામાં આવે છે તો સાર્થકતાની કક્ષામાં પણ ડિગ્રી ઓફ ફ્રીડમ એન્ડ ડિગ્રી ઓફ સિગ્નિફિકન્સ એટલે કે સાર્થકતાની કક્ષા તે પણ તેમાં માપીને તે રીતે અભ્યાસ કરવામાં આવે છે. તો જ્યારે ટુ ટેલ ટેસ્ટ કરવામાં આવે છે તો તે ટુ ટેલ વિસ્તારમાં જ્યારે આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 0.01 હોય તો તેના સ્વીકૃત અને અસ્વીકૃત વિસ્તારો કોને કહી શકાય. તો તેમાં એ કહી શકાય કે જ્યારે આલ્ફા 0.01 હોય ત્યારે મધ્યકની બંને બાજુએ 1 - 0.01 ઇઝ ઇક્વલ ટુ 0.99 થાય છે અને 0.99 ને જ્યારે 2 વડે ભાગવામાં આવે છે ત્યારે 0.495 એટલે કે 0.50 તરીકે ઓળખવામાં આવે છે. તો તે વિસ્તારને સ્વીકૃત પ્રદેશ કહેવામાં આવે છે અને વક્રના બંને છેડે 0.01 ભાગ્યા 2 હોય તો 0.005
એટલે કે તેને અસ્વીકૃત વિસ્તાર કહેવામાં આવે છે. તો બંને તરફનો 0.495 સ્વીકૃત વિસ્તાર સમષ્ટિ મધ્યકથી 2.58 ગુણ્યા પ્રમાણિત ભૂલ હોય તો તે 2.8 તે પ્રમાણિત દોષ સમાન થાય છે. અને તેમાં જે સ્વીકૃત વિસ્તાર છે -2.58 થી +2.58 માં આવતો હોય તો તેમાં નિરાકરણીય પરિકલ્પનાનો સ્વીકાર થાય છે. અને આ વિસ્તારની વક્રની બહારના બે છેડા પૈકી કોઈ એક તરફ નિરાકરણીય પરિકલ્પનાનો અસ્વીકાર થાય તો તેના કારણે વૈકલ્પિક પરિકલ્પના સ્વીકૃત બને છે. અને તેના દ્વારા બંને ટેસ્ટ થાય છે. આ થઈ ટુ ટેલ ટેસ્ટ. જ્યારે વન ટેલ ટેસ્ટની એટલે એક પાંખીય કસોટીની વાત કરીશું તો તેમાં એવો ધારણા કરવામાં આવે છે કે બે નિર્દેશના મધ્યકો વચ્ચે કોઈ પણ પ્રકારનો તફાવત જોવા મળતો નથી. એટલે કે એક પાંખીય કસોટીમાં જ્યારે ટુ ટેલ ટેસ્ટ એટલે કે દ્વિપાંખીય કસોટી હોય ત્યારે આલ્ફા 0.01 હોય છે અને વન ટેલ ટેસ્ટ એટલે એક પાંખીય કસોટી હોય તો આલ્ફા બરાબર 0.05 તે જોવા મળે છે. અને તેના દ્વારા ડાબી બાજુનો જમણી બાજુનો 0.45 વિસ્તાર અને ડાબી બાજુનો 0. વિસ્તાર તે સ્વીકૃત પ્રદેશ બને છે. અને સ્વીકૃત અને અસ્વીકૃત પ્રદેશની વચ્ચે તેની તુલના કરવામાં આવે છે. હવે પછી જ્યારે પરીક્ષણોની આપણે વાત કરીશું તો તેના પરીક્ષણો પછી જ્યારે છેલ્લું જે પરીક્ષણ કરવામાં આવે છે તે પરીક્ષણને આપણે કાઈ-સ્ક્વેર ટેસ્ટ તરીકે ઓળખીએ છીએ. ગયા લેક્ચરમાં પણ આપણે જોયું હતું કે જ્યારે ગુણાત્મક રીતે માહિતી મેળવવાની આવે છે ત્યાં ગુણાત્મક માહિતીનો ઉપયોગ કરવા માટે જે હાઇપોથેસિસ એટલે પરિકલ્પનાનું પરીક્ષણ કરવા માટે કાઈ-સ્ક્વેર પરીક્ષણ, ટી પરીક્ષણ, ઝેડ પરીક્ષણ અને એફ પરીક્ષણનો ઉપયોગ કરીને સત્ય અને અસત્યતાની રીતે પરિકલ્પનાનું પરીક્ષણ કરવામાં આવે છે. તો નોર્મલી આપણે એ જોઈ શકાય કે જ્યારે પરિકલ્પનાનું પરીક્ષણ કરવામાં આવે છે ત્યારે તેમાં કેટલીક બેઝિક ધારણાઓ કરવામાં આવે છે. તો મોટે ભાગે કાઈ-સ્ક્વેર પરીક્ષણનો ઉપયોગ ક્યારે થાય, ટી ટેસ્ટનો ઉપયોગ ક્યારે થાય અને એફ ટેસ્ટનો ઉપયોગ ક્યારે થઈ શકે તો જ્યારે સ્મોલ એટલે કે નાના નિર્દેશો હોય 30 થી ઓછા હોય નિદર્શો ત્યારે ટી ટેસ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. અને જ્યારે 30 કરતાં વધારે નિદર્શો હોય તો ત્યારે કાઈ-સ્ક્વેર પરીક્ષણનો ઉપયોગ કરીને તેની યથાર્થતા અથવા તેનું પરીક્ષણ તેમાં કરવામાં આવે છે. તો અહીંયા જ્યારે એક ટેબલ આપવામાં આવ્યું છે, ગયા લેક્ચરમાં આપણે કાઈ-સ્ક્વેર પરીક્ષણ વિશે ચર્ચા કરી હતી કે z = x - મ્યુ ભાગ્યા સિગ્મા. અહીંયા મ્યુ તે મધ્યક છે અને સિગ્મા જે દર્શાવે છે તે છે. તો અહીં આપણે સુસંગત જે ટેબલ દર્શાવવામાં આવ્યું છે તેમાં આપણે જોઈ શકીશું કે અહીંયા 650 ફેમિલીનો અભ્યાસ કરવામાં આવ્યો છે અને એ ડેટા આપણને દર્શાવવામાં આવ્યા છે. તો અહીંયા એ દર્શાવવામાં આવ્યા છે કે આ ડેટા પછી આ ડેટામાં કાઈ-સ્ક્વેર પરીક્ષણ કેવી રીતે શોધી શકાય. તો અહીંયા ધારો કે બાળકોની સંખ્યા દર્શાવી છે અને એમાં બેરોજગાર, અણઆવડત શ્રમ ધરાવતા, સ્વરોજગાર અને વ્યવસાયિક. અણઆવડતને કદાચ અકુશળ શ્રમ પણ કહેવાય, આવડત શ્રમને કુશળ શ્રમ પણ કહેવાય, સ્વરોજગાર અને વ્યવસાયિક. તો 0, 1, 2, 3 અને 4 કરતા ઓછું. તો અહીંયા બેરોજગારની સંખ્યા દર્શાવી છે 10, 35, 22, 11 અને એનું ટોટલ 89 થશે. અને અકુશળ જે શ્રમ છે 15, 25, 33, 40, 33 એનું 146 થશે. કુશળ શ્રમ છે તે 10, 17, 45, 48, 30 અને 150 થશે. સ્વરોજગારી હોય તો 12, 18, 40, 58, 19 એટલે 147 થશે. વ્યવસાયિક હોય તો 11, 25, 43, 30 અને 9 118 થશે. ટૂંકમાં 650 ફેમિલીનો અભ્યાસ કરીને આપણે તેનું પરીક્ષણ કરવાનું છે. તો અહીંયા આપણે પરિકલ્પના પરીક્ષણની જે વાત કરી હતી તેમાં એ જ જીરો એવું ધારણા કરી અહીંયા કે પિતાનો વ્યવસાય અને બાળકોની સંખ્યા તે સ્વતંત્ર છે અને એની વિરુદ્ધની વૈકલ્પિક પરિકલ્પના જે કરી
કે પિતાનો વ્યવસાય અને બાળકોની સંખ્યા તે આધારિત હોય છે. તો અહીંયા આપણે એક જે ટેબલ દર્શાવવામાં આવ્યું અને એના દ્વારા કાઈ સ્ક્વેર પરીક્ષણ જે નક્કી કરવામાં આવ્યું એ પરીક્ષણ દ્વારા એ નક્કી થશે કે ખરેખર હાઇપોથિસિસ દ્વારા આ જે મેં તમને સૂત્ર દર્શાવવામાં આવ્યું છે, કાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓઆઈ માઇનસ ઈઆઈ એનો હોલ સ્ક્વેર ભાગ્યા ઈઆઈ. તો એના દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. તો આપણે જોઈ શકીશું કે કઈ રીતે કાઈ સ્ક્વેર પરીક્ષણના આધારે નક્કી કરી શકાય કે પિતાનો વ્યવસાય અને બાળકોની સંખ્યા સ્વતંત્ર છે, એટલે કોઈ સંબંધ જ નથી, અથવા તો પિતાના વ્યવસાય ઉપર બાળકોની સંખ્યા આધારિત છે, એટલે કે જો વ્યવસાય સારો હોય તો બાળકોની સંખ્યા ઓછી હોય છે અથવા તેના પર આધારિત છે. એટલે વ્યવસાય પર બાળકોની સંખ્યા તે આધારિત હોય છે અને આધારિત નથી તો માટે સ્વતંત્રપણે તે જોવા મળે છે. તો અહીંયા કાઈ સ્ક્વેર પરીક્ષણ જ્યારે કરવામાં આવે છે તો તેમાં કાઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઓઆઈ માઇનસ ઈઆઈ અને એનો હોલ સ્ક્વેર ઈઆઈની આપણે વાત કરીશું. તો અહીંયા એ ટેબલ અહીંયા જોવા મળે છે. તો આગળ જે ટેબલ અહીંયા જોયું હતું એ ટેબલની વિરુદ્ધનું જે ટેબલ છે, તો અહીંયા બેરોજગાર, અકુશળ શ્રમ, કુશળ શ્રમ, સ્વરોજગાર અને વ્યવસાયિક. તો અહીંયા જે દર્શાવવામાં આવ્યું છે કે 0.53, 20.99, 0.37, 8.33, 0.63 અને તેનું ટોટલ 30.85. એવી જ રીતે 0.30, 0.14, 1.60, 0.10, 4.44, 6.58 તેનું ટોટલ છે. અને કુશળ શ્રમની વાત કરીશું તો 0.86, 4.13, 0.18, 0.54, 1.77 અને 7.48. તેમજ સ્વરોજગારી વાળા જે બાળકો છે, પિતા છે એનો વ્યવસાય છે તે 0.10, 3.8, 0.05, 5.84, 0.72 અને 9.77. તેમાં વ્યવસાયિકની વાત કરીએ તો 0.02, 0.47, 2.88, 0.46, 4.89 અને 8.72. અને ટોટલ એ જે ફેમિલી લેવામાં આવ્યા છે તે 63.41 જોવા મળે છે. તો અહીંયા આપણે જોઈશું કે અહીંયા જે રો જે છે એટલે કે હાર અને સ્તંભ, અહીંયા 5 સ્તંભ આપેલા છે અને 5 હરોળ આપેલી છે. એટલે કે અહીંયા 5-1 અને 5-1, કારણ કે સાર્થકતાની કક્ષા અહીંયા ચેક કરવાની હોય છે. એટલે 5-1 4 થશે અને 5 હાર એના -1 કરીશું તો 4 થશે અને સ્તંભની -1 કરીશું તો 4 થશે. તો ચોખ્ખું 16 થશે. તો અહીંયા કાઈ સ્ક્વેરની જ્યારે 0.5% લેવલે એની સાર્થકતાની કક્ષા કાઈ સ્ક્વેરના આપણે પરીક્ષણ દ્વારા સાબિત કરીશું તો અહીંયા 26.30 મળશે. તો કાઈ સ્ક્વેરનું જે લોક ટેબલમાં ટેબલ આવે છે તેમાં કાઈ સ્ક્વેર પરીક્ષણના ડેટા નક્કી કરવામાં આવ્યા છે. તો એમાં એક વખત 0.05ની સાર્થકતાની કક્ષાએ તે પરીક્ષણ કરવાનું આવે છે અને બીજી વખત 0.01 સાર્થકતાની કક્ષાએ તે પરીક્ષણ કરવાનું આવે છે. તો અહીંયા 26.30 આવે છે અને પછી 0.01 કરીએ તો અહીંયા 63.41 તે આપણને મળે છે. તો આને ક્રિટિકલ વેલ્યુ એટલે કે ઘણી વખત તેને સ્વીકૃત અથવા તો વિષમ વેલ્યુ તે પણ કહેવામાં આવે છે. તેના કારણે એ નક્કી થાય છે કે આ હાઇપોથિસિસ દ્વારા કે નિરાકરણીય પરિકલ્પના જે આપણે અહીંયા ધારી હતી તે રિજેક્ટ થાય છે, એટલે કે અસ્વીકાર થાય છે અને વૈકલ્પિક જે પરિકલ્પના છે તે સ્વીકાર થાય છે. એટલે કે ડેટા દ્વારા એ સાબિત થાય છે કે પિતાના વ્યવસાય ઉપર બાળકોની સંખ્યા આધારિત હોય છે, કે વ્યવસાય અને બાળકોની સંખ્યા વચ્ચે સંબંધ છે. જ્યારે પિતાનો વ્યવસાય અને બાળકોની સંખ્યા ક્યારેય સ્વતંત્ર હોઈ શકે નહીં. માટે પિતાના વ્યવસાય ઉપર બાળકોની સંખ્યા તે આધારિત છે. તે વૈકલ્પિક પરિકલ્પનાનો અહીં સ્વીકાર થાય છે. તે નક્કી કરી શકાય છે. એટલે છેલ્લે બાળકોની સંખ્યા અને પિતાનો વ્યવસાય તે એકબીજા ઉપર આધારિત છે. માટે દ્વિતીય પ્રકારની પરિકલ્પનાનો સ્વીકાર અહીં જોવા મળે છે. પ્રથમ પ્રકારની પરિકલ્પના થતી નથી. તો આજે આપણે જે વાત કરી કે અહીંયા વૈકલ્પિક પરિકલ્પનાને આધારે
ઘણી વખત એવા પણ સંશોધનો કરવામાં આવે છે કે જેમાં કાઈ સ્ક્વેર વિતરણથી પણ વધારે જે આગળ આપણે સહસંબંધ નિયત સંબંધ એનો જ્યારે અભ્યાસ કર્યો હતો તેનું પણ અહીંયા પરીક્ષણ કરવામાં આવે છે અને એ પરીક્ષણને આધારે સાર્થકતાની કક્ષા 0.05 એ લોક ટેબલમાંથી કેટલી રહેશે અને 0.01 એ કેટલી રહેશે તેના અંદાજ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે અને આ પરીક્ષણ દ્વારા પછી તેની કસોટી કરીને તેનો એક અંદાજ અથવા તેનું અનુમાન કરીને એક અંદાજ મેળવવામાં આવે છે અને આ અંદાજ દ્વારા એ સાબિત કરવામાં આવે છે કે પરિકલ્પના ખરેખર કેટલી સાચી છે. તો જેમ આગળ આપણે કહ્યું હતું કે સ્વીકૃત પરિકલ્પના અને બીજી જે પરીક્ષણીય પરિકલ્પના, કેટલીક ધારણાઓ કેટલાક વિધાનો તે સત્યતા ઉપર આધારિત હોય છે, તે માટે કોઈ પરીક્ષણ કરવાની જરૂર નથી અને તેમાં જ્યારે સંશોધન થશે તો જ્યારે આર્થિક અને સામાજિક લેવલ પર એટલે કે સામાજિક વિજ્ઞાનો ઉપર જ્યારે સંશોધન કરવાના આવે છે તો તેમાં પછી અહીંયા આપણે અર્થશાસ્ત્ર અને આંકડાશાસ્ત્રની કેટલીક મર્યાદાઓ આવી જાય છે કારણ કે પ્યોર સાયન્સ શુદ્ધ વિજ્ઞાનો છે તેમાં તેના પરીક્ષણો મુખ્યત્વે કરીને તેનો અભ્યાસ કરવામાં આવે છે અને તેના પરીક્ષણને તેમાં ચકાસવામાં આવે છે. તો કાઈ સ્ક્વેર જે પરીક્ષણ જે કર્યું હતું તો જેમાં બે પ્રકારના નિદર્શોની વાત કરવામાં આવી છે, લઘુ નિદર્શ અને ગુરુ નિદર્શ. 30 કરતાં પણ ઓછા નિદર્શો હોય તો તેને લઘુ નિદર્શ કહેવાય અને તેમાં મુખ્યત્વે ટી ટેસ્ટનો ઉપયોગ તે વધારે કરવામાં આવે છે. 30 કરતાં વધારે નિદર્શો હોય તેને ગુરુ નિદર્શ કહે છે અને તેમાં કાઈ સ્ક્વેર પરીક્ષણનો ઉપયોગ કરીને તેનો અંદાજ કરવામાં આવે છે અને તે પ્રકારે તેમાં માહિતી મેળવવામાં આવે છે. આ રીતે અંદાજીકરણ કરવાની જે પદ્ધતિ છે, અંદાજવાની જે માન્યતા છે, અંદાજીકરણ માટેની જે શ્રેષ્ઠ પદ્ધતિ છે તેના દ્વારા અંદાજ કરીને અર્થશાસ્ત્રમાં આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરીને અનુમાન કરવામાં આવે છે. તો એસ્ટિમેટ આગણન કરવું, પછી તેનું પરીક્ષણ કરવું અને એ પરીક્ષણના જે આ પરીક્ષણના 3 ટૂલ્સ છે, કાઈ સ્ક્વેર, ટી, એફ, ઝેડ, આ 3 ટેસ્ટ દ્વારા તેનું પરીક્ષણ કરવામાં આવે છે. પહેલા જ્યારે SPSS સોફ્ટવેરનું ડેવલપમેન્ટ નહોતું થયું ત્યારે માઇક્રોસોફ્ટ એક્સેલમાં પણ કાઈ સ્ક્વેર, ટી અને ઝેડ ટેસ્ટનું પરીક્ષણ આવે છે, પણ હવે જ્યારે SPSSનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે તો તેમાં આ પરીક્ષણનો તમે ડેટા મૂકો તો તમને જાતે 0.05 અને 0.01ની સાર્થકતાની કક્ષાએ તે આપણને ટેસ્ટ કરાવી આપે છે અને તેનું સાર્થકતાનું યોગ્ય પરીક્ષણ એટલે કે જે પરિકલ્પના ધારવામાં આવે છે એ પરિકલ્પના સાચી છે ખોટી છે તેની યથાર્થતા નક્કી કરીને અંતે તેના પરિણામો મેળવીને તે સાબિત કરવામાં આવે છે અને તે અંદાજીકરણ દ્વારા પણ તેનો અભ્યાસ કરીને તેનો અંદાજ મેળવવામાં આવે છે. તો આજે આપણે આખા સમસ્ત જે આંકડાશાસ્ત્રની વાત કરી તો એ આંકડાશાસ્ત્રમાં સૌથી જે મહત્વનું જે મુખ્યત્વે અર્થશાસ્ત્રના સંશોધનોમાં જેનો ઉપયોગ કરવામાં આવે છે, સહસંબંધ, નિયત સંબંધ, સામયિક શ્રેણી, સૂચકાંક, એનાથી પણ વધારે સંભાવના વિતરણો, આંકડાશાસ્ત્રીય અનુમાન, કાઈ સ્ક્વેર વિતરણ, એનાથી પણ વધારે પરિકલ્પનાનું પરીક્ષણ, એના દ્વારા તેનો અંદાજ કરીને તેનું પરીક્ષણ કરીને યોગ્ય સંશોધનના પરિણામોની ખાતરી કરવાની આવે છે અને તેના દ્વારા તેની યથાર્થતા તે નક્કી કરીને ભવિષ્યના અંદાજો માટેની અટકળ તે મેળવવામાં આવે છે. તો હવે પછીના લેક્ચરમાં આપણે અર્થમિતિ શાસ્ત્ર, આંકડાશાસ્ત્ર, ગણિત અને અર્થશાસ્ત્ર ત્રણનો સમન્વય કરતું જે શાસ્ત્ર છે તે અર્થમિતિ શાસ્ત્ર, તેમાં નિદર્શન ભૂલો અને તેનો અભ્યાસ કરવાનો રહેશે. નમસ્તે.